ચાર જોઈએ વિસ્તારથી તો તોકતે વાવાઝોડાને કેટેગરી 4 નું વાવાઝોડું જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે અત્યંત ગંભીર વાવાઝોડું જાહેર કર્યું છે। કેટેગરી 4 માં 225 થી 279 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે। આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાવવાનું છે વાવાઝોડું। વેરાવળ અને જાફરાબાદમાં લગાવવામાં આવ્યું છે 10 નંબરનું સિગ્નલ। 25 વર્ષ બાદ 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। વધુ માહિતી માટે સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, જણાવશો કે તોકતેને કેટેગરી 4 માં મૂકવામાં આવ્યું છે। હવામાન વિભાગે અત્યંત ગંભીર વાવાઝોડું અને જાહેર કર્યું છે। પ્રતિપાલ, જે રીતે અત્યારે વાવાઝોડું અત્યંત ગંભીર રીતે જે પ્રબળ થઈને ચક્રવાત સ્વરૂપે જે ગુજરાત તરફ આવી રહ્યું છે અને સાથે સાથે તમામ જે લગતા તમામ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ જરૂરિયાત પ્રમાણના સિગ્નલો છે તે લગાવી દેવામાં આવ્યા છે। અત્યંત પ્રબળ અને શક્તિશાળી વાવાઝોડું છે તે કહી શકાય, કારણ કે ગુજરાતમાં પણ જો આવશે તો ખરા વિનાશ થાય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। પ્રબળ હવાનું જોર પણ જે છે તે સતત વધેલું જોવા મળી રહ્યું છે અને સતત ગુજરાત તરફ આગળ આવી રહ્યું છે। આજે સાંજ સુધીમાં દરિયાકાંઠાના વિસ્તારો છે એટલે કે સૌરાષ્ટ્ર સહિતના તમામ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ આવે તેવી પણ શક્યતા આપવામાં આવી છે અને આ વાવાઝોડું આવે તે પહેલાના જ અત્યારથી તમામ જે વિસ્તારોમાં ભારે વરસાદ જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। દરિયાકાંઠાના સિગ્નલોમાં ડેન્જર સિગ્નલો પણ છે તે લગાવી દેવામાં આવ્યા છે। માછીમારોને પણ અગાઉથી જ સૂચના આપી દેવામાં આવી હતી અને અત્યારથી તકેદારીના ભાગરૂપે તમામ તંત્રએ તૈયારીઓ છે તે કરી દીધી છે, પરંતુ જે રીતે વાવાઝોડું તેજ ગતિએ આગળ વધી રહ્યું છે, ખૂબ જ ભયાનક આ વાવાઝોડું માનવામાં આવી રહ્યું છે તે બાબતનો હવામાને પણ સ્વીકાર કર્યો છે। જી આભાર દિવ્યા, માહિતી બદલ। તો તોકતેને કેટેગરી 4 માં મૂકવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર દરિયાકાંઠે તે ટકરાશે। વેરાવળ અને જાફરાબાદમાં પણ 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। ગાંધીનગર ખાતે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં બેઠકની પણ શરૂઆત થઈ ગઈ છે। તો જે રીતે તોકતે વાવાઝોડું આજે સાંજે 8 થી 11 ની વચ્ચે ટકરાવવાનું છે પોરબંદર, ઉના તેમજ મહુવાની વચ્ચે, તેને લઈને ગાંધીનગર ખાતે સીએમની અધ્યક્ષતામાં બેઠકની પણ શરૂઆત થઈ ગઈ છે। કઈ કઈ તૈયારીઓ કરવામાં આવી છે તેની સમીક્ષા અત્યારે હાલમાં બેઠકમાં કરવામાં આવશે। તો સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ તેમજ બીજા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકની શરૂઆત કરવામાં આવી છે। એક તરફ કોરોના કાળ ચાલી રહ્યો છે, બીજી તરફ તોકતે વાવાઝોડાનું સંકટ જે ગુજરાત ઉપર તોળાઈ રહ્યું છે તેને લઈને અલગ અલગ જિલ્લાઓમાં કઈ રીતની તૈયારીઓ રાખવામાં આવી છે તેને લઈને બેઠકમાં ચર્ચા વિચારણા સમીક્ષા કરવામાં આવશે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ કચ્છ અને મધ્ય ગુજરાતનો તેમાં સમાવેશ થશે। આટલા જે વિસ્તાર છે તે ખાસ પ્રભાવિત થવાના છે। તોકતે વાવાઝોડું અત્યારે હાલમાં મુંબઈ તેમજ પાલઘરનો જે વિસ્તાર છે તેનો દરિયાકાંઠો છે ત્યાં છે અને ધીરે ધીરે રાત્રે 8 થી 11 ની વચ્ચે તેઓ ગુજરાતનો જે દરિયાકાંઠો છે ત્યાં ટકરાવવાનું છે। તો વધુ માહિતી માટે સંવાદદાતા રાજેન્દ્રસિંહ જોડાઈ ચૂક્યા છે। રાજેન્દ્રસિંહ, જણાવશો કે જે રીતે તોકતે વાવાઝોડું રાત્રે 8 થી 11 ની વચ્ચે ટકરાવવાનું છે ઉના તેમજ ગીર સોમનાથની વચ્ચે, તેને અંતર્ગત સીએમની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી છે, સમીક્ષા કરવામાં આવી રહી છે। પ્રતિભાલ, ચોક્કસથી જે વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર તોડાઈ રહ્યો છે તેને લઈને અત્યારે રિવ્યુ બેઠક શરૂ થઈ ગઈ છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સ્ટેટ ડિઝાસ્ટર ખાતે આ બેઠક શરૂ થઈ ગઈ છે। કોન્ફરન્સ હોલ છે જ્યાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં અત્યારે બેઠક ચાલી રહી છે, જેમાં મહેસૂલ વિભાગ, પુરવઠા વિભાગ છે, વન વિભાગ છે, આ ઉપરાંત આરએનબી વિભાગના અને આરોગ્ય વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે અત્યારે બેઠકમાં ઉપસ્થિત છે। ખાસ કરીને જે 17 જિલ્લાઓ જે વાવાઝોડાથી પ્રભાવિત થવાના છે એ જિલ્લાઓમાં કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે આજે સાંજે 8 થી 11 ની વચ્ચે જે વાવાઝોડું છે એ ગુજરાતની જમીન સ્તર પર પ્રવેશ કરશે અને ત્યારબાદ એની જે પવનની જે ગતિ છે
એ પ્રતિ કલાક 185 કિલોમીટરનું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે અને એને લઈને મોટું નુકસાન થવાનું છે. ખાસ કરીને ગુજરાતના પોરબંદર, ભાવનગર અને ઉના જે વિસ્તાર છે ત્યાં આ વાવાઝોડું પ્રવેશ કરે એ પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે અને હવામાન વિભાગે પણ એ પ્રકારનું અનુમાન કર્યું છે. અત્યારે જે રાહતની જે કામગીરી છે કામગીરી ચાલી રહી છે અને સ્ટેટ ડિઝાસ્ટર વિભાગ તરફથી તમામ પ્રકારનું જે મોનિટરિંગ છે અહીંયા કરવામાં આવ્યું છે. ખાસ કરીને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોનું સ્થળાંતર સલામત સ્થળોએ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત સરકારની જે મુશ્કેલી છે કારણ કે 17 જિલ્લાઓમાં કોવિડ હોસ્પિટલ પણ છે અને એ હોસ્પિટલમાં પણ અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, તો એમના માટેની પણ એક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કે અહીંયાથી તમામ જિલ્લાઓનું મોનિટરિંગ કરવામાં આવ્યું છે. ટેલિફોનિકથી સતત એનું મોનિટરિંગ અને તમામ વિસ્તારોમાં ખાસ કરીને સ્થળાંતર અને રાહતનું જે કામગીરી છે એનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જે વાવાઝોડાનો જે ખતરો છે એ સૌરાષ્ટ્રના એટલે કે ઉત્તર દિશાના એટલે કે ઉત્તર પશ્ચિમ દિશામાં આ વાવાઝોડું પ્રવેશ કરે છે અને એને કારણે મોટું નુકસાન થવાની પણ સંભાવના જોવા મળી રહી છે. પરંતુ કોઈ પણ પ્રકારની કેઝ્યુલિટી ન થાય તેને લઈને અત્યારે સરકાર તમામ પ્રકારની જે તૈયારીઓ છે કરી દીધી છે. મુખ્યમંત્રીએ ગઈકાલે પણ એક રિવ્યુ બેઠક કરી હતી અને અત્યારે પણ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ જે બેઠક છે એ બેઠક ચાલી રહી છે. જે જિલ્લાઓ પ્રભાવિત થવાના છે અને એની અસર પણ સમગ્ર ગુજરાત ઉપર એની થવાની છે, તો કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તેને ધ્યાનમાં રાખીને આ બેઠક કરવામાં આવી છે. આ ઉપરાંત જે કોવિડની જે કામગીરી છે એ કામગીરી ઉપર પણ સીધી અસર જોવા મળી રહી છે. એટલે કે જે રસીકરણની જે પ્રક્રિયા હતી એ પણ સરકારે 2 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો. હવે જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે એમના માટે પણ ખાસ કરીને ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા રહે એ માટે 17 જિલ્લાઓમાં 35 જેવા ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યા છે. અને બચાવ કામગીરીની વાત કરીએ તો 44 જેટલી જે એનડીઆરએફની જે ટીમો છે એ તૈનાત કરવામાં આવી છે, જેમાં 3 જે એનડીઆરએફ ટીમ છે રિઝર્વ રાખવામાં આવી છે. એ સિવાયની તમામ જે એનડીઆરએફની ટીમો છે એ 17 જિલ્લાઓમાં જ્યાં પ્રભાવિત જિલ્લાઓ છે ત્યાં તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત 10 જેટલી એસડીઆરએફની ટીમો એટલે કે સ્થાનિક પોલીસની જે એસડીઆરએફની જે ટીમો છે એમની પણ મદદ લેવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે જે વીજ પુરવઠો જળવાઈ રહે તેના માટેની પણ ટીમો તૈયાર કરી છે. રોડ રસ્તાઓ માટે પણ આરએનબીની ટીમો તૈયાર કરવામાં આવી છે અને કોવિડની કામગીરી માટે પણ આરોગ્ય વિભાગની જે ટીમો છે એ તૈનાત કરવામાં આવી છે. આમ તમામ પ્રકારની તૈયારીઓ રાજ્ય સરકારે કરી રહી છે, પરંતુ કુદરતનો જે પ્રકોપ છે એમાં ઓછામાં ઓછો જાનહાનિ થાય, નુકસાન ના થાય એ પ્રકારની તૈયારી રાજ્ય સરકારે કરી છે. પરંતુ બીજી મુશ્કેલી એ છે કે જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં ખેડૂતોને મોટું નુકસાન થાય એ પ્રકારની સંભાવના જોવા મળી રહી છે. કારણ કે પવન જે ગતિએ ફૂંકાશે એમાં જે ખાસ કરીને જે નારિયેળની જે ખેતી છે અથવા તો આંબાની જે ખેતી છે એને મોટું નુકસાન થાય એવી સંભાવનાઓ જોવા મળી રહી છે. પરંતુ સરકાર તમામ પ્રકારની તૈયારીઓ કરી છે, તમામ પ્રકારના પ્રયત્નો કરી રહી છે અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે જે બેઠક ચાલી રહી છે ખાસ કરીને રાત્રિના સમયે 8 થી 11ના વચ્ચે જે વાવાઝોડું પ્રવેશ કરવાનું છે જમીન સ્તર ઉપર, તો તેને લઈને અત્યારે રિવ્યુ બેઠક ચાલી રહી છે. જી આભાર રાજેન્દ્રસિંહ સમગ્ર માહિતી બદલ. તો વખતે વાવાઝોડાની તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. હાલ સમય થઈ ગયો છે એક બ્રેકનો, રોકાઈશું એક બ્રેક માટે.